મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. નાના ખાચરની ગઈકાલે આપણે વાત કરી હતી. એમણે મહારાજની વાત સાંભળી અને મહારાજની મૂર્તિ સંભાળવાનો અને મહારાજની મૂર્તિના આકારે વૃત્તિ કરવાનો અભ્યાસ કર્યો અને એમના હૃદયમાં અખંડ એમના આત્મામાં મહારાજની મૂર્તિ દેખાવા માંડી. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં નાના ખાચરની વિશેષતા જણાવતા સ્વામીએ લખ્યું છે કે સત્સંગ વિચરણ કરતા મહારાજ પોતાની સેવામાં જેમને આળસ કે પ્રમાદ દેખાય એટલે તરત જ તે ભક્તને તજી દેતા. સેવામાં રાખ્યા હોય પણ આળસ દેખાય, પ્રમાદ દેખાય. આળસ એટલે તો આપણે સમજ્યા કે કંઈ કરી નહીં અને બેઠા રહી, એ આળસું કહેવાય. પણ પ્રમાદ એટલે શું? તો કરવાનું હોય એ ન કરે અને ન કરવાનું કરે ને એને પ્રમાદ કહેવાય. કરવાનું હોય એ ન કરે, ન કરવાનું કરે એ પ્રમાદી કહેવાય. એટલે જેને આળસ પ્રમાદ દેખાય એટલે મહારાજ એમને તજી દેતા. પરંતુ નાન ભગત તો સદાય પ્રેમપૂર્વક અને સાવધાનીથી સેવા કરતા. તેથી શ્રીજી મહારાજ સદાય તેમને પોતાની સેવામાં રાખતા. આવું આધારાનંદ સ્વામીએ નાના ખાચર માટે એમના ગુણ લખ્યા. નાન ભગતની સેવા મહારાજ ખૂબ રાજી થઈને સ્વીકારતા. આવા એ પ્રેમી ભક્ત હતા. દાદા ખાચરના દરબારમાં રહી ઘોડાઓની ખૂબ કુશળતાપૂર્વક સેવા કરતા. એ બધા ઘોડાઓ મહારાજના મુક્ત છે એમ માનતા કે આ મહારાજના ઉપયોગમાં આવે છે, દાદા ખાચર જેવા ભક્તના ઉપયોગમાં. અને મહારાજ પણ ઘણીવાર વારાફરતી ઘોડાઓ ઉપર બેસતા હોય, મહારાજના ઉપયોગમાં એવા હોય. એટલે નાન ભક્ત એવા મહિમાવાળા કે ઘોડાઓને પણ મુક્ત માને અને એની સેવા કરતા. નિષ્કુળાનંદ સ્વામીએ આ નાન ભક્તનું નામ લખીને આપને સ્મરણ કરાવ્યું છે. આ નાના ખાચર, એમને મનમાં એવું થતું કે મહારાજ જ્યારે બહાર જાય ત્યારે મહારાજના દર્શનનો લાભ મળતો નથી. અને મહારાજમાં એવું હેત થઈ ગયેલું કે મહારાજ વિના રહેવાય નહીં. એટલે એકવાર નાના ખાચર એમણે એવું વિચાર્યું કે મહારાજની સેવામાં કેમ રહેવાય. અને મહારાજને એવા રાજી કર્યા અને પોતે માણકીની સેવામાં રહ્યા. બધા ઘોડાની સેવા તો કરતા હોય પણ માણકીની સેવા થાય એટલે માણકીને એવી રીતે સાચવતા, એને જોગાણ દેવા ને બધાય ઘોડાઓની એવી સેવા કરતા કે ઘોડાઓને થાકીને આવ્યા હોય તો ગરમ પાણીથી એના પગ ધોવે, એનો થાક ઉતરે, એને જોગાણ દેવું, નિરણ નાખવી. અને માણકીની પણ એવી સેવા કરે. એટલે મહારાજને એમ થયું કે આ નાના ખાચર જેવી બીજાથી સેવા થાય નહીં. એટલે પછી મહારાજે એમને માણકીની સેવામાં રાખ્યા. એટલે મહારાજ બહાર જાય તો નાના ખાચર ભેગા હોય, જ્યાં મહારાજ હોય ત્યાં માણકી હોય
અને માણકી હોય ત્યાં નાના ખાચર હોય. એટલે મહારાજનો પણ અખંડ સંબંધ રહે. આપણે મહાપૂજામાં નાના ખાચરનું નામ આવે ને, ઓમ નાનાય નમઃ, પછી પરબારું બીજું નામ કોનું આવે? ઓમ માણિક્યે નમઃ. પેલા નાના ખાચર, પછી પરબારી માણકીનું નામ આવે. જો ન્યાય બાજુમાં રાખ્યા છે. એ માણકીની સેવામાં નાના ખાચર રહેતા. અને એટલે મહારાજ બહાર જાય તો નાના ખાચર મહારાજની ભેળા જ હોય. અને આવી રીતે માણકીની સેવા કરતા નાના ખાચર. એકવાર મહારાજની ભેગા ફરતા, એટલે વડતાલ પધારેલા. વડતાલમાં રંગોત્સવ હતો. જ્ઞાનબાગમાં 2 કુંડ બનાવેલા. મહારાજે સંતોના 2 તળા કર્યા અને ગુલાલના ઢગલા અને રંગના કુંડ ભરેલા. એમાં અરસ બરસ રંગે મીંડા રમવા. એમાં મહારાજ ઉપર પિચકારીઓ આવવા દીધી. પહેલાં મહારાજે સુવર્ણની પિચકારી હાથમાં લઈ રંગ ભરી અને આમ છાંટી અને બધાને આમ મહારાજની પિચકારી આવી. પછી રમવાની છૂટી થઈ અને સામે આમ સંતો મીંડા રમવા. એમાં મહારાજની ઉપર પિચકારીઓ આવવા દીધી. ચારેય બાજુથી પિચકારીઓ આવી એટલે મહારાજ પણ આમ ગાંગા થઈ ગયા. બધાએ ઘેરી લીધા મહારાજને. મહારાજે નાના ખાચરને ઈશારો કર્યો, એ તો સાવધાન, જરાય આળસ નહીં, પ્રમાદ નહીં, બીજે ક્યાંય નજર ન હોય, મહારાજની સામે જ નજર હોય કે મહારાજ શું કહેવા માગે છે. આમ સેવક. મહારાજે આમ જોયું, નાના ખાચર આમે નજર કરી, અમારી માણકી લાવો. મહારાજને અહીંયાથી નીકળવું, આમ રંગ એવી પિચકારીઓ આવતી હતી. તો એ નાના ખાચર માણકી લઈને આવ્યા અને નિત્યાનંદ સ્વામીએ માણકીની આંખમાં પિચકારી જવા દીધી અને માણકી આંખું મીચીને આમ ભાગી પાછી. વળી મહારાજ ઈશારો કર્યો, નાના ખાચર માણકી લાવ્યા, ત્યાં અદ્ભુતાનંદ સ્વામીનું નામ લખ્યું છે. અદ્ભુતાનંદ સ્વામીએ માણકીના આમ નસકોર આ બાજુ આમ પિચકારી જવા દીધી અને માણકી ફૂં કરતી આમ પાછી ભાગી. પછી નાના ખાચરે એ પાછા હટે નહીં મહારાજની સેવામાંથી. નાના ખાચરે પોતાનો જે ખેસ હશે એ માણકીના મોઢા આડો આમ ઢાંકી દીધો અને પાછે પગે માણકી લાવ્યા મહારાજ પાસે. ને મહારાજ ઠેકડો મારી અને માણકી ઉપર અસવાર થઈ અને મહારાજે માણકી દોડાવીને સંતોને કીધું કે તમે જીતા અને અમે હાર્યા. એમ કરીને મહારાજ નીકળી ગયા. પણ આ નાના ખાચર આવી રીતે બહુ ખટકાથી મહારાજની આમ નજર થાય અને સેવા કરે એવા આમ બધાની વચ્ચે માણકીને લાવ્યા. નહીતર તો નાના ખાચરે કીધું, મહારાજ આમ ભાલા ને બાણ વરસતા હોય ને તોય માણકી પાછી ન પડે ઘોડું. પણ આ સંતોએ આંખમાં નાકમાં પિચકારી જવા દીધી. પણ માસી નાના ખાચરે માથે કપડું ઢાંકીને માણકીને લાવ્યા અને મહારાજ આમ ઠેકડો મારી સ્વાર થઈ સંતોને કીધું તમે જીતા એમ કરીને માણકીને મહારાજે દોડાવી. તો નાના ખાચર આવી રીતે આમ સેવામાં રહેતા, ખબરદાર થઈને સેવામાં રહેતા. એ નાના ખાચરના ઘણા પ્રસંગો, બીજા પ્રસંગો મળતા નથી. પણ જ્યાં જ્યાં મહારાજ ભેળા હોય તો નાના ખાચરને આજ્ઞા કરે કે અમારી ઘોડી લાવો અને માણકીને સાચવતા અને ભાવથી મહારાજની સેવા કરતા. મહારાજની એમણે ખૂબ સેવા કરી, મહારાજને રાજી કર્યા. અને પછી શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા. પછી નાના ખાચર એ માણકીની સેવામાં હતા તો માણકીએ પણ શરીર છોડી દીધું. એ તો મહારાજના મુક્ત હતા. મહારાજ વિના એમણે તૃણ મોઢામાં મૂક્યું નહીં, પાણીનું ટીપું મૂક્યું નહીં અને વિરહમાં ઝૂરતા ઝૂરતા માણકીએ શરીર છોડી દીધું.
મહારાજ જતા રહ્યા, માણકી જતી રહી, અને આ નાના ખાચર એ મહારાજના વિરહમાં ઝૂરતા. ગઢપુરમાં રહેતા. ગોપીનાથજી મહારાજ પાસે આવી અને મહારાજને પ્રાર્થના કરે. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ તો મહારાજનું સ્વરૂપ છે. આંખમાંથી આહુડા જાય. ઘણી વાર મહારાજ પ્રગટ થઈ અને આ નાના ખાચર એમને દર્શન આપતા, એમને ભેટતા. એકવાર આ નાના ખાચર એ મહારાજના વિરહમાં ઝૂરતા હતા. આંખમાંથી આમ આહુડા હેલા જાય અને મહારાજ પધાર્યા. મહારાજના એમને દર્શન થયા. મહારાજ, હવે મને તમારા સાનિધ્યમાં ક્યારે બોલાવશો? તમારી સેવામાં રાખો મહારાજ. મહારાજે કીધું, અમે તમને આ પૂનમને દિવસે તેડવા આવશું. ચૈત્ર સુધી 9મીનો દિવસ હતો. અમે પૂનમને મહારાજ મને સાથે જ લઈ જાઓ ને. મહારાજે કીધું, અમે પૂનમને દિવસે તમને તેડવા આવશું. એટલું કહીને મહારાજ અદૃશ્ય થયા અને ચૈત્ર સુધી પૂનમને દિવસે મહારાજના વર પ્રમાણે મહારાજ પધાર્યા. નાના ખાચરે કીધું, આ અનંત મુક્તોની સાથે મહારાજ મને તેડવા પધાર્યા છે. જેમ કોઠીમાં દાણા ભર્યા હોય એમ મુક્તો ક્યાંય આમ હમાતા નથી. અને મહારાજને મુક્તો આવ્યા છે, મહારાજ પધાર્યા છે, એમ બધાને જય સ્વામિનારાયણ કરી અને આ નાના ખાચર એ મહારાજના ધામમાં સંવત 1904 ચૈત્ર સુધી પૂનમના દિવસે મહારાજના ધામમાં પધાર્યા. આ નાના ખાચર એ નિષ્કામ ભાવે મહારાજની ખૂબ સેવા કરી, નિર્માની ભાવે માણકીની ખૂબ સેવા કરી અને મહારાજ અને મોટા સંતો ભક્તો એમની પ્રસન્નતા મેળવી અને મહારાજના ધામમાં પધાર્યા. આ નાના ખાચરના પ્રસંગો આપણને ઝાઝા મળ્યા નથી, પણ જે આ 2 પ્રસંગો મળ્યા એ ખૂબ પ્રેરણાદાયી છે. એમણે ખૂબ નિર્માની ભાવે મહિમાપૂર્વક મહારાજની માણકીની સેવા કરી ને મહારાજના પાર્ષદ થઈને રહ્યા હતા. એમના ભાઈ ઉકા ખાચર એમણે પણ એવી સેવા કરેલી. આવી રીતે આ નાના ખાચર એમને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોમાં એમનું નામ લખી એમને યાદ કર્યા. આ નાના ખાચરના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. એમના હૃદયમાં જે મહારાજ પ્રત્યેનું હેત હતું, એમની જે સેવા ભાવના હતી એ આપણા હૃદયમાં આવે એવી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય.